સુરત શહેરમાં રવિવારનો દિવસ અને ઈદના બીજા દિવસે લોકો સૌ પરિવાર સાથે ફરવા માટે ડુમ્મસ બીચ પર ગયા. કેટલાક લોકો સિટી બસના ભરોસે પોતાના પરિવાર સાથે ડુમ્મસ બીચ પર ફરવા ગયા. ત્યારે સાંજે 7 વાગ્યા પછી લોકો પોતાના ઘરે પાછા પરત જવા માટે નીકળ્યા ત્યારે સિટી બસ બંધ થઈ ગઈ અને તંત્ર દ્વારા વધારાની બસની સગવડ નહીં કરી, પરંતુ જે બસ આવતી હતી એ પણ ઓછી થઈ ગઈ અને જે બસ આવી હતી બસો તેમાં મુસાફરો લટકતી હાલતમાં ગયા. તો સપરિવાર સાથે લોકો રડી પડ્યા. રિક્ષાની કોઈ સગવડ ન હતી અને જે રિક્ષા મળે તેમાં ભાડા 3 ગણા વધારે. 10 કિલોમીટર સુધી લોકો લાંબી લાઈનો માટે ઘરે જવા માટે જોવા મળ્યા હતા. ત્યારે આને કહેવાય સુરતનો વિકાસ? તો આ છે તંત્રની સગવડ. બ્યુરો ચીફ સુનિલ ગાંજાવાલા, બુલેટ 26 ગુજરાત ન્યૂઝ, સુરત.